નર્મદાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામે સાધુ સંતોનું સંમેલન। આ સંમેલનમાં સ્વામિનારાયણ જ્ઞાનપીઠ આયોજિત આ સંત સંમેલનના હેતુ આદિવાસી વિસ્તારોમાં લોભ લાલચ આપીને કરાવાતા ધર્મ પરિવર્તનને રોકવાનો હતો। શિક્ષણ મેડિકલ સુવિધાની લાલચ આપીને આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાતો હોવાનો આક્ષેપ। આદિવાસી વિસ્તારોમાં મશીનરીઓ દ્વારા થતી વટાવ પ્રવૃત્તિ સામે જાગૃત થવા સાધુ સંતોએ હાંકલ કરી હતી। આ સંમેલનમાં વિવિધ સંપ્રદાયના સાધુ સંતોએ હાજરી આપી હતી। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે વટાળ પ્રવૃત્તિ સામે આદિવાસી સમાજ જાગૃત થાય તે જરૂરી છે। કે આદિવાસી સમાજ જે અન્ય ધર્મમાં કંઈક ને કંઈક લાલચથી ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, એક રોકવા માટેનો પ્રયાસ છે। હિન્દુ ધર્મ સાથે વધુમાં વધુ લોકો જોડાય એનો આ એક પ્રયાસ છે અને જેથી કરીને આવનારા દિવસોમાં જે ધર્માંતરણની પ્રવૃત્તિ જે છે એનાથી સદંતર રોક લાગે એના માટે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય છે। અહીંયા નૌતમ સ્વામીથી માંડીને અલગ અલગ સંપ્રદાયના સંતો ભક્તો કબીર સંપ્રદાયના પણ ભક્તો અહીંયા ઉપસ્થિત છે। સનાતન સંસ્કૃતિએ જીવને જીવતા શીખવાડ્યું છે, પ્રેમ શીખવાડ્યો છે, દયા શીખવાડી છે, લાગણીનો ભાવ શીખવાડ્યો છે। સનાતન સંસ્કૃતિએ પ્રકૃતિનું રક્ષણ કર્યું છે, પૃથ્વીનું રક્ષણ કર્યું છે, પર્યાવરણનું રક્ષણ કર્યું છે, ગૌ માતા અને પશુઓનું રક્ષણ કર્યું છે। આવી સંસ્કૃતિને વિશ્વની મહાન સંસ્કૃતિ બને એ ધ્યેય સાથે આદિવાસી વિસ્તારની અમારા ભોળા ભક્તો કોઈ પણ પ્રકારની લાલચમાં આવી અને પોતાનો સનાતન સંસ્કૃતિનો ધર્મ છોડી અને અન્ય સંસ્કૃતિમાં ન જાય એના માટે આ મોટું કાર્ય થઈ રહ્યું છે।